इस पेपर में पहले में गुजराती और फिर में हिंदी। આધુનિક અર્થશાસ્ત્રનો ઇતિહાસ, અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર, અર્થશાસ્ત્રના નિયમોની મર્યાદા, અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓ અને તેનું મૂલ્યાંકન. તો અહીંયા કઈ વ્યાખ્યાઓ આપણે જોશું તો એડમ સ્મિથ, પ્રોફેસર માર્શલ અને રોબિન્સન. તો આ થયું આપણું પહેલું યુનિટ. हिंदी में आधुनिक अर्थशास्त्र का इतिहास, उसका कार्यक्षेत्र और स्वरूप, नियमों की मर्यादाएं, विविध परिभाषाएं अर्थशास्त्र की और उनका मूल्यांकन, तो जिनमें एडम स्मिथ, प्रोफेसर मार्शल और प्रोफेसर रॉबिन्सन की परिभाषाएं हम पढ़ेंगे. फिर नेक्स्ट दूसरा यूनिट है ग्राहकનું વર્તન. તો દૃષ્ટિકોણનો અર્થ, લક્ષણ અને પ્રકાર, દૃષ્ટિકોણના ખ્યાલની ઉપયોગિતા, सीमांत અને ક્રમવાચક અભિગમ, ઘટતા सीमांत દૃષ્ટિકોણનો નિયમ, ક્રમવાચક દૃષ્ટિકોણ, दृष्टिकोण विश्लेषण और ग्राहक की समतुला. हिंदी के लिए ग्राहक का वर्तन, दृष्टिकोण का अर्थ, लक्षण, प्रकार, दृष्टिकोण के ख्याल की उपयोगिता, दृष्टिकोण के सीमांत और क्रमवाचक अभिगम, घटते हुए सीमांत दृष्टिकोण का नियम, सीमांत दृष्टिकोण का नियम और क्रमवाचक दृष्टिकोण का नियम, दृष्टिकोण विश्लेषण और ग्राहक की समतुला. तीसरा यूनिट जो है वो है हमारा मांग का अर्थ. और માંગનો અર્થ અને માંગની વ્યાખ્યાઓ અને તેની મર્યાદાઓ, પુરવઠાનો અર્થ અને વ્યાખ્યાઓ, પુરવઠાનો નિયમ અને તેની મર્યાદાઓ, તેના અપવાદો. કિંમતનો અર્થ એટલે કિંમત એટલે શું, માંગ અને પુરવઠાના નિયમો દ્વારા કિંમત समतुला. અને हिंदी में तो मांग का अर्थ और परिभाषाएं, मांग के प्रकार, मांग का नियम और उसकी मर्यादाएं, अपवाद. पूर्ति का अर्थ और परिभाषाएं, पूर्ति का नियम और उसकी मर्यादाएं. कीमत का अर्थ, कीमत अर्थात क्या, मांग और पूर्ति के नियमों की मदद से कीमत की समतुला. तो ये आपका सिलेबस है. अब देखिए बहुत सारे पॉइंट्स ऐसे हैं जो आप पढ़ चुके हैं अपने इकोनॉमिक्स में. बीच में जब मुझे स्टूडेंट को एडमिट करना पड़ेगा क्लास के लिए तो आपकी पीपीटी की स्क्रीन जो है वो जाएगी. आवाज़ अगर डिस्टर्ब हो रही है तो मुझे उसी वक्त अनम्यूट करके, खुद को अनम्यूट करके बताइएगा. अब हम सब्जेक्ट की तरफ चलते हैं. तो अर्थशास्त्र हमें सिखाता क्या है. एक अर्थशास्त्री के तरीके से सोचें तो अर्थशास्त्र हमें क्या सिखाता है. अर्थशास्त्र આપણને શું શીખવાડે છે. કોઈ પણ વિજ્ઞાન હોય એના જેવું જ એક વિજ્ઞાન છે અર્થશાસ્ત્ર. એની સમજૂતી આપણે પાછળથી મેળવીશું. પણ દરેક વિજ્ઞાનની એક પોતાની ટર્મિનોલોજી હોય. ટર્મિનોલોજી એટલે શું, પારિભાષિક શબ્દો હોય. તો એ પારિભાષિક શબ્દો એટલે શું, ધારો કે બાયોલોજી હોય તો કોષ એનો પારિભાષિક શબ્દ છે. ભૌતિક વિજ્ઞાન હોય તો ગતિ, ઉર્જા ના નિયમો એના પારિભાષિક શબ્દો છે. ગણિત છે તો સરવાળા, બાદબાકી, મધ્યસ્થ એના પારિભાષિક શબ્દો છે. તો અર્થશાસ્ત્રના પારિભાષિક શબ્દો શું છે, માંગ, પુરવઠો, વૈકલ્પિક ખર્ચ, આવક, ઉત્પાદન. આ અર્થશાસ્ત્રના પારિભાષિક શબ્દો છે. એને શું કહેવાય, ટર્મિનોલોજી. તો દરેક વિજ્ઞાન પોતાની ટર્મિનોલોજી પ્રમાણે ચાલે. તો એ સિવાય અર્થશાસ્ત્રીની વિચારધારામાં શું આપણે સમજીએ કે શું કરે અર્થશાસ્ત્રની જે વિચાર કરે તો ટ્રેનિંગ આપે છે. તો અર્થશાસ્ત્રે આપણને શું ટ્રેનિંગ આપશે, વિકલ્પો વિશે વિચારતા શીખવશે. તમારી પાસે જમીન છે તો એ જમીનનો કેટલા બધા જુદા જુદા રીતે ઉપયોગ કરી आवाज नहीं आ रहा है. તમે ખેતીમાં ઉપયોગમાં લઈ શકો.
તો કેટલા બધા અલગ અલગ વિકલ્પો છે. તો શ્રેષ્ઠ વિકલ્પ કયો, વિકલ્પની પસંદગી કેમ કરવાની, તો અર્થશાસ્ત્ર આપણને સમજાવશે, વિકલ્પો વિશે વિચારતા શીખવશે. अपने आप को म्यूट रखिए प्लीज. गोपाल, गोपाल. બીજું અર્થશાસ્ત્ર આપણને શું શીખવશે, તો ધારો કે વ્યક્તિગત ખર્ચ છે અને સામાજિક પસંદગીઓ છે, તો એનું મૂલ્યાંકન કરતા આપણને શીખવશે. તો વ્યક્તિગત ખર્ચ અને સામાજિક પસંદગીઓ એટલે શું, તો ધારો કે સરકાર આરોગ્ય પર ખર્ચ કરે છે, તો એ સામાજિક પસંદગી છે. લોકોના લાભ માટે સરકારે લોકોના આરોગ્યમાં સુધારો થાય એના માટે સરકારે આ સામાજિક પસંદગી કરવી જ જોઈએ. તો એ સામાજિક ખર્ચ છે. તો એનો વ્યક્તિગત લાભ કેટલો, તો આ બધાનું મૂલ્યાંકન કરતા આપણને અર્થશાસ્ત્ર જે છે એ શીખવશે. બીજું શું શીખવશે અર્થશાસ્ત્ર, તો ઘટનાઓ છે આપણી સામે, જુદી જુદી ઘટનાઓ અને સમસ્યાઓ છે, તો એ ઘટનાઓને સમજવી કેવી રીતે અને એનું પરીક્ષણ કેવી રીતે કરવું, એ આપણને અર્થશાસ્ત્ર શીખવશે. અર્થશાસ્ત્રી કેવી રીતે વિચાર કરશે, અર્થશાસ્ત્ર કેવી રીતે વિચાર કરશે, તો અર્થશાસ્ત્રી કે અર્થશાસ્ત્રને પોતે વિષય તરીકે શું વિચારવાનું છે, આર્થિક દ્રષ્ટિકોણથી વિચારવાનું છે. આર્થિક દ્રષ્ટિકોણથી શું વિચારશે, વિશ્લેષણાત્મક વિચારશે અને ઉદ્દેશ્ય હેતુપૂર્વક વિચારશે. આર્થિક દ્રષ્ટિકોણ એટલે આપણે કીધું કે પસંદગી શું કરી સમાજ માટે, કે લોકોના આરોગ્યમાં સુધારો. તો અર્થશાસ્ત્ર લોકોના આરોગ્યના સુધારામાં ધ્યાન આપશે, પણ એની સાથે આર્થિક દ્રષ્ટિકોણ એટલે લોકોના આરોગ્યને સુધારવા માટે આપણને ખર્ચ કેટલો કરવો પડશે, એ ખર્ચ કરવા માટે પૈસા ક્યાંથી આવશે, તો આવક બાજુ બી વિચારશે, ખર્ચ બાજુ બી વિચારશે, અને એનો લાભ શું થશે, તો એ ખર્ચ લાભ વિશ્લેષણનું મૂલ્યાંકન પણ કરશે. તો આ આર્થિક દ્રષ્ટિકોણ છે. તો એને વિશ્લેષણાત્મક પણ વિચારવું પડશે અને ઉદ્દેશ્યના આધારે પણ વિચારવું પડશે. ઉદ્દેશ્ય શું હતો, લોકોના આરોગ્યના સંદર્ભમાં સુધારો લાવવો. હવે આ ત્રણેય પરિસ્થિતિઓને સાથે લઈને ચાલ્યા, કેવું વિશ્લેષણાત્મક હોવું જોઈએ, એટલે સમજાવી શકાય એવું હોવું જોઈએ, જેનું પરીક્ષણ કરી શકાય એવું હોવું જોઈએ, ઉદ્દેશ્ય પર આધારિત હેતુપૂર્વકનું હોવું જોઈએ, અને પાછું આર્થિક હોવું જોઈએ. તો આ બધું સાથે મળીને તો કેવું વૈજ્ઞાનિક પદ્ધતિની મદદથી હોવું જોઈએ. તો ધારો કે માંગનો નિયમ તમે ભણી ગયા છો, તો માંગનો નિયમ વૈજ્ઞાનિક છે કે કિંમતમાં આવા ફેરફારો આ બધી પરિસ્થિતિઓને સ્થિર રાખ્યા પછી આવે તો માંગમાં એની શું અસર થશે. તો ગણિત છે, ત્યાં આકૃતિઓ છે તમારી પાસે એને સાબિત કરવા માટે. તો વિશ્લેષણાત્મક પણ છે અને વૈજ્ઞાનિક પદ્ધતિ પણ છે. તો એઝ અ સાયન્ટિસ્ટ, ઇકોનોમિસ્ટ કે એઝ અ સાયન્સ, અર્થશાસ્ત્ર જે છે એ આપણને આ શીખવશે. હવે આપણે એમ કીધું કે વૈજ્ઞાનિક પદ્ધતિ, તો વૈજ્ઞાનિક પદ્ધતિ શું, વૈજ્ઞાનિક પદ્ધતિમાં શું કરશે, તો નિરીક્ષણ કરશે, સિદ્ધાંતની સ્થાપના કરશે, ફરીથી પાછા નિરીક્ષણ કરશે. એવું કેમ, તો તમે જોશો કે આપણા સિદ્ધાંતો જે છે એ વાસ્તવિક જગત સાથે જોડાયેલા છે, મનુષ્યના વર્તન, વ્યક્તિના, ગ્રાહકના વર્તન સાથે જોડાયેલા છે. તો શું સમસ્યા છે આપણી સામે, કે ગ્રાહકનું વર્તન કે વ્યક્તિની પરિસ્થિતિ જે છે એ નિરંતર બદલાતી રહે, તો આપણું સિદ્ધાંત જે છે એ કેવા હોય, નિરંતર બદલતા રહેતા હોય ને, તો એવા સિદ્ધાંતોના સંદર્ભમાં આપણને અर्थशास्त्र सिखावसे. स्क्रीन शेयरिंग मत कीजिए, टीम में एक्सपेरिमेंट्स नहीं करने हैं आपको बेटा. मैं जो सिखा रही हूँ, समझा रही हूँ, उसको समझिए. तो નિરીક્ષણ કરવું પડશે, સિદ્ધાંતની સ્થાપના થઈ. હવે ગતિશીલ વિજ્ઞાન હોવાના કારણે આજે તમારો સ્થાપેલો સિદ્ધાંત કાલની મંદીમાં કે 10 વર્ષ પછીની આવવાવાળી મંદીમાં સાચો નહીં સાબિત થાય, તો શું, તો ફરીથી નિરીક્ષણ કરો કે તમારો સિદ્ધાંત ક્યાં ખોટો છે, અને ફરીથી નવા સિદ્ધાંતની સ્થાપના કરો. એટલે નિરીક્ષણ, સિદ્ધાંત, ફરીથી પાછા નિરીક્ષણ. તો સિદ્ધાંતો શું કરે છે અર્થશાસ્ત્રના,
એ એવા મોડેલો રચે છે આપણી સામે કે જેને આપણે સિદ્ધાંતને અને વાસ્તવિક જગતને નિરંતર જોડીને ચાલીએ. માંગનો નિયમ તો મર્યાદિત બન્યો ક્યાં? ઓછી ગુણવત્તાવાળી વસ્તુઓના સંદર્ભમાં. તો આપણે કીધું કે ઓછી ગુણવત્તાવાળી વસ્તુઓની સંદર્ભમાં અહીંયા અપવાદ છે, તો આપણે એને વાસ્તવિક જગત સાથે જોડીને આપો. કિંમતોના સંદર્ભમાં લોકોના નિર્ણય ખોટા પડે છે, તો કિંમતોની જાણકારી નહીં હોય કાં તો લોકોને, યા તો એનું વર્તન તર્કબદ્ધ નહીં હોય. તો વાસ્તવિક જગત સાથે જોડ્યું તો સિદ્ધાંતને અને વાસ્તવિક જગતને જોડીને વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણી સામે મોડેલ રજૂ કરે છે. તો સિદ્ધાંતોની રચના કરવા માટે શું જોશે? માહિતી જોશે. તો એ માહિતીનો સંગ્રહ કરશે મોડેલ, એ માહિતીનું વિશ્લેષણ કરશે મોડેલ, અને પછી સિદ્ધાંતની સ્થાપના, અને એ સિદ્ધાંતની સ્થાપના પછી સિદ્ધાંતનું મૂલ્યાંકન કરશે. તો abstract to help explain abstract model to help explain how a complex real world operates. એટલે વાસ્તવિક જગતમાં જે સમસ્યાઓ છે એનું સમાધાન કરવા માટે કેવા સિદ્ધાંતોની આપણે જરૂર છે, તો એવા મોડેલો આપણી સામે રજૂ કરશે. અને ડેવલપ્સ થિયરી, collects and analyze data to evaluate the theories. હવે આપણે એમ કહીએ છીએ કે સિદ્ધાંતો, તો આપણને ખબર છે કે આપણા કોઈ જ સિદ્ધાંતો જે છે એ ધારણાઓ વગર તો ચાલશે જ નહીં. તો અર્થશાસ્ત્ર ધારણાઓ કરે છે શું કામ? તો ધારણાઓ ના કરે તો વિચારો કે આપણી આસપાસનું વિશ્વ કેટલું મોટું છે. કોઈ એક વસ્તુ એક્સ વસ્તુના સંદર્ભમાં અહીંયા આપણે જે 70 લોકો સાથે જોડાયા છીએ, એ 70 લોકો જુદી જ રીતે વિચારશે. જ્યારે જેવી આવશ્યકતા અને જેવી પરિસ્થિતિ એ મુજબ આપણે એ વસ્તુઓના સંદર્ભમાં વિચારીશું. તો વાસ્તવિક જગત આપણી સામે કેવું છે? ખૂબ વિશાળ છે, માહિતીઓથી ખૂબ ભરેલું છે. એક પરિબળ બીજા પરિબળ પર જુદી રીતે, જુદી પરિસ્થિતિમાં જુદી અસર ઉપજાવે છે. તો આપણે બાંધવું પડશે આપણી આસપાસના વિશ્વને. તો ધારણાઓ શું કરે છે? આપણી આસપાસના વિશ્વને સરળ રીતે સમજી શકીએ એ માટે પેજ આધાર જે છે એ પૂરો પાડે છે. તો અહીંયા શું કહે છે? ધારો કે આપણે માંગના નિયમ કહીએ છીએ, તો માંગના નિયમમાં શું કહે છે? અન્ય પરિબળો યથાવત રહેતા, તો આપણે સરળ શું બનાવવું હતું? કિંમતના બદલાવોની માંગ પર થતી અસરોને સરળ બનાવવું હતું. તો એ વિશ્વ જે આપણું બનાવ્યું એક નાનકડું કિંમત અને માંગના સંબંધોનું, એની વચ્ચે બાકી કોઈ પરિબળ ન આવે એટલે આપણે એને સ્થિર કરી દીધા. પણ ખબર કેમ પડશે કે કયા પરિબળોને સ્થિર કરવા? તો વૈજ્ઞાનિક વિચારધારા હોવી જોઈશે આપણી પાસે, વૈજ્ઞાનિકની રીતે વિચારવું પડશે. પછી નિર્ણય લેવો પડશે કે આ પરિબળ અસર કરે છે, આ પરિબળ અસર કરે છે માંગ પર, આ પરિબળ કિંમત પર અસર કરે છે. તો પછી દરેક જે પરિબળો તમને મળ્યા એની આપણે સ્વીકૃતિ આપી. તો આર્ટ ઓફ સાયન્ટિફિક થિંકિંગ ઇઝ ડિસાઇડિંગ વિચ એઝમ્પશન્સ ટુ મેક. એટલે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારવાનું જે કળા છે એ ધારણાઓ આપણને અર્થશાસ્ત્ર આપણને આપે છે કે પછી ધારણાઓની સ્વીકૃતિ કરવાની. તો અર્થશાસ્ત્રીઓ પાસે કેવી પરિસ્થિતિ છે? તો ખૂબ જુદી જુદી પરિસ્થિતિઓ, જુદા જુદા પ્રશ્નો છે જેનો ઉકેલ લાવવાનો છે, જેના જવાબો મેળવવાના છે. તો એ દરેક માટે જે છે એ અર્થશાસ્ત્રીઓ આપણી સમક્ષ ધારણાઓ મૂકશે. હવે મોડેલ્સની વાત કરીએ તો કેવા છે? આર્થિક મોડેલ્સ આપણી સામે જે જુદા જુદા જે પણ થિયરીઓ આપણે ભણશું કે આ માંગનો સિદ્ધાંત, પુરવઠાનો સિદ્ધાંત, તુષ્ટિગુણ, ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ, સમસીમાંત તુષ્ટિગુણનો નિયમ, ક્રમવાચક અભિગમ. અત્યારે હું ખાલી FYના જ તમારી સામે થિયરીઝ બોલું છું, પણ FYથી કરીને MA સુધી તો ખૂબ બધા મોડેલ અને ખૂબ બધા સિદ્ધાંતો આપણે ભણશું. તો આ મોડેલ શું છે? તો આ મોડેલ્સ જે છે એ આપણા માટે સરળ બનાવે છે. શું સરળ બનાવે છે મોડેલ્સ? તો આપણી સમજને સરળ બનાવે છે. કઈ સમજ? તો આપણી આસપાસના વિશ્વને સમજવાની જે આપણી સમજ છે એને સરળ બનાવે છે. તો મૂળભૂત મોડેલ જે આપણે કહીએ એ મૂળભૂત મોડેલ એટલે કેવા મોડેલ? તો માની લો કે સર્ક્યુલર ફ્લો ઓફ ડાયાગ્રામ છે, આવકનો ચક્રાકાર પ્રવાહ છે,
કે ધ પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર છે, તો ઉત્પાદન શક્યતાનો આપણો સિદ્ધાંત છે. તો આવા જે મૂળભૂત આર્થિક મોડેલો છે એની મદદથી આપણને સમજ આવશે કે વિવિધ પરિસ્થિતિઓમાં આપણે કેવી રીતે વર્તવું, કેવી રીતે સમજવું આપણી આસપાસના વિશ્વને, નિર્ણયો કેવી રીતે લેવા, તો એ આપણને અર્થશાસ્ત્ર સમજાવશે. હવે આપણે પેલું મોડેલ જે કહીએ છીએ સર્ક્યુલર ફ્લોનું મોડેલ, તો સર્ક્યુલર ફ્લોનું મોડેલ આપણને શું સમજાવે છે કે અર્થશાસ્ત્રમાં ધારો કે આવક છે નાણાંના સ્વરૂપમાં, નાણાકીય મુદ્રાની જે આવક છે, તો એ મુદ્રાની આવક જે છે એ કેવી રીતે ફરશે, તો ઘર એકમથી પેઢી અને પેઢીથી પાછા ઘર એકમ સુધી. આ ચક્રાકાર પ્રવાહ જે છે એ નિરંતર અર્થતંત્રમાં ચાલતો રહેશે બજારના માધ્યમથી. આપણે બધા ધારો કે ઘર એકમ જે છે એ પેઢીથી જોડાયેલું છે, તો બજાર માધ્યમ છે આપણી વચ્ચે. પેઢીઓ જે છે એ ઘર એકમથી જોડાયેલી છે, તો એની વચ્ચે પણ બજાર માધ્યમ છે. કેવી રીતે, તો ધારો કે પેઢી જે છે એ કોઈ વસ્તુ બનાવે છે, તો એ વસ્તુનો વપરાશ કોણ કરશે, ગ્રાહક. તો વચ્ચે કોણ આવ્યું, બજાર. પેઢી અને ઘર એકમની વચ્ચે કોણ આવ્યું, બજાર. એટલે પેઢીની આવક ક્યાંથી આવશે, આપણે એને જે ઉપયોગ કરશું એના ઉપરથી પેઢી. તો ઘર એકમની આવક ક્યાંથી આવશે, તો આ પેઢી જે છે એની વસ્તુઓ બનાવવા માટે ઉત્પાદનના સાધનો જોશે, જમીન જોશે, શ્રમ જોશે, મૂડી જોશે. તો જમીનના માલિકને જ્યારે એ પેઢી પોતાની ઉત્પાદનની પ્રક્રિયામાં રાખશે, તો શું કરશે, એને વેતન આપશે, સોરી, જમીનના માલિકને ભાડું આપશે અને શ્રમિકને વેતન આપશે. તો હવે ઘર એકમો જે હતા એની આવક મળી. આ આવકની મદદથી જ ઘર એકમો જે છે એ પેઢી પાસેથી વસ્તુઓની માંગ કરશે. તો શું થયું, પેઢીએ વસ્તુ બનાવી અને એના ખરીદનાર ઘર એકમો ગ્રાહક હતા. તો આવક જે છે એ પેઢી પાસે ગઈ. હવે પેઢી જે છે એ વેતન આપે છે, તો વેતન સ્વરૂપે આવક પાછી ઘર એકમ પાસે ગઈ. પાછું ઘર એકમ પેઢીની વસ્તુઓની માંગ કરે છે, તો ઘર એકમ પાસેથી વસ્તુઓ જે છે એ પાછા પેઢી તરફ ગઈ. તો આ સર્ક્યુલર ફ્લો છે, આવકનો ચક્રાકાર પ્રવાહ છે. અહીંયા દેખાય છે ચક્રાકાર પ્રવાહ. તો ગુડ્સ એન્ડ સર્વિસીસ અહીંયા છે ફર્મ્સ, મારી ડાબી બાજુ જે છે એ પેઢી છે. તો એ શું કરે છે, વસ્તુઓ અને સેવાઓ વેચે છે આ ઘર એકમને. એટલે ઘર એકમો એને ખરીદશે અને એની બદલીમાં આને આ પોતાના ખર્ચની મદદથી આ પેઢીઓને આવક પૂરી પાડશે. હવે આ ઘર એકમો પેઢીઓને શું આપે છે, તો શ્રમ, જમીન, મૂડી. તો આ જે ઘર એકમ છે એ પેઢીને ઉત્પાદનના સાધનો આપ્યા. તો પેઢીઓ શું કરશે, વેતન, ભાડું અને લાભના સ્વરૂપે આ ઘર એકમોને આવક પાછી આપશે. એટલે તમે જોવો કે ઘર એકમનો ખર્ચ એ પેઢીની આવક બની ગઈ અને પેઢીનો ખર્ચ જે છે એ ઘર એકમની આવક બની ગઈ. એટલે સર્ક્યુલર ફ્લો જે છે એ નિરંતર બંને તરફ ચાલ્યા રાખે છે. એટલે અર્થતંત્રમાં વસ્તુઓ જે છે એ આવી રીતે ફરતી રહે છે. આવક જે છે, નાણાંનો પ્રવાહ જે છે એ આવી રીતે ફરતો રહે છે. એટલે પેઢી ઉત્પાદન કરશે અને વસ્તુઓ અને સેવાનું વેચાણ કરશે અને એના બદલામાં ઉત્પાદનના સાધનોને કામ આપશે. ઘર એકમ શું કરશે, તો પેઢીએ બનાવેલી વસ્તુઓ અને સેવાઓને ખરીદશે અને પોતાનું ઉત્પાદનના સાધનો તરીકે વેચાણ કરશે. તો આ આપણો મોડેલ છે. તો એમાં બજાર ક્યાં આવશે, તો બજાર વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડશે કે અથવા તો એવી સુવિધા ઊભી કરશે કે જ્યાં પેઢીઓ વેચવા માટે એકત્રિત થાય અને ઘર એકમો જે છે એ ખરીદવા માટે એકત્રિત થાય. તો બે પ્રકારના બજાર હશે, એક વસ્તુઓનું બજાર હશે અને એક સાધનોનું બજાર હશે. વસ્તુઓના બજારમાં શું થશે,
તો ઘર એકમ અને અંતિમ વપરાશની વસ્તુઓ અને સેવાઓ મળશે. તો અહીંયા પેઢી વેચશે અને ઘર એકમ ખરીદશે. બીજું બજાર જે છે એ કયું હશે? તો ઉત્પાદનના સાધનોનું બજાર હશે. તો ઉત્પાદનના સાધનોમાં ઘર એકમ જે છે એ ઉત્પાદનના સાધનો વેચશે, શ્રમ વેચશે, જમીન ભાડે આપશે, મૂડી સાધન જો પોતાની પાસે હશે તો એ ભાડે આપશે. તો ઘર એકમ વેચશે અને ખરીદશે કોણ? તો પેઢીઓ ખરીદશે. તો આ આપણા સર્ક્યુલર આપમાં જો તો આ શું છે? એની અંદર ઇનપુટ શું છે? ઉત્પાદનના સાધનો જે છે એ ઇનપુટ છે, જેના મદદથી આપણે ઉત્પાદનની પ્રક્રિયા પૂરી કરીએ છીએ. અને જમીન, શ્રમ અને મૂડી જે છે એ ઉત્પાદનના સાધનો છે. બીજું મોડેલ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. પણ અર્થશાસ્ત્રનો આ પરિચય જે છે એ આવી રીતે શરૂ કર્યું છે, તો એવી રીતે સમજી અને પછી આપણે આપણા સિલેબસ પર જઈશું.